તો દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો। જો કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના આંકડા અત્યંત ધીમા પડી રહ્યા છે। તો આજે વાત કરીશું કે ખરેખર કોરોના ધીમો પડ્યો છે કે નહીં। કોરોનાના આંકડા અત્યંત ધીમી ગતિએ ઘટી રહ્યા છે। જો કે આ મહામારીને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે શિયાળામાં આ મહામારી ફરીથી વકરશે, તો ક્યાંય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના ખતમ થઈ જશે। જો કે આ તમામની વચ્ચે હકીકત શું છે તેને લઈને લોકોમાં અવઢવ છે। ખુદ સરકાર પણ પોતાનું સ્ટેટમેન્ટ બદલતી રહે છે। પહેલા એપ્રિલ મહિનામાં સરકાર ગાઈડલાઈન જાહેર કરે છે। એમાં કહેવામાં આવે છે કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાવાની શરૂઆત થઈ ચૂકી છે। તો આ મામલે વિવાદ થતા વેબસાઇટ પરથી ગાઈડલાઈન પાછી પણ ખેંચી લેવામાં આવે છે। જો કે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ખુદ સ્વીકાર કરી રહ્યા છે ભારતમાં અનેક જગ્યાએ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે। જો સાચે જ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ ચૂકી હોય તો વાયરસ ફેબ્રુઆરી પહેલા કેવી રીતે કાબૂમાં આવશે તે એક મોટો સવાલ છે। તો ગીચ શહેરોમાં કોવિડનું જે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની જે વાત છે, આરોગ્ય મંત્રીએ કહ્યું કે તે વાત નકારી ન શકાય। તેમણે સ્વીકાર કર્યો છે કે ભારતના અનેક વિસ્તારો એવા છે જ્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે। દેશમાં કોરોનાનું સંક્રમણ હાલ ઘટ્યું છે, પરંતુ આરોગ્ય મંત્રી કંઈક અલગ નિવેદન આપી રહ્યા છે। નીતિ આયોગ તરફથી મત પોતાનો અલગ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખરેખર શું થઈ રહ્યું છે તેના વિશે આજે વાત કરીશું। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત અને ડોક્ટર અમિત નાયક। આ બંનેનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા શ્રદ્ધાબેન, આપનાથી શરૂઆત કરવા માંગીશ। આપ ડોક્ટર છો અને ખાસ કરીને બીજેપીના નેતા પણ છો। સ્ટેન્ડ સરકાર વારે વારે બદલી રહી છે, સ્ટેટમેન્ટ પણ બદલી રહી છે અને આપ એક ડોક્ટર છો। કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્વીકાર ખુદ આરોગ્ય મંત્રીએ કર્યો છે, તો તમને શું લાગી રહ્યું છે કે ખરેખર કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે, અને જો થઈ રહ્યું છે તો ફેબ્રુઆરીમાં તે કેવી રીતે કોરોના વાયરસ ખતમ થશે? ભાવિકા, સૌથી પહેલા તો હું આપને કહેવા માંગુ છું કે આપ માનનીય જે અમારા આરોગ્ય મંત્રી છે, કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર અને WHO માં પણ એક પોઝિશન રહ્યા છે ડોક્ટર હર્ષવર્ધન, એમનું આખું સ્ટેટમેન્ટ સાંભળો। તેમણે કહ્યું હતું કે ગીચ વસ્તીવાળા પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય વિસ્તારો એની અંદર કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે કે જ્યાં તમે ઢીલાઈ વર્તી રહ્યા હો ત્યાં। આપણે ગુજરાતની અંદરની વાત કરીએ તો આપણા રાજ્યમાં પરિસ્થિતિ સારી છે। એનું રીઝન સૌથી વધારે સારામાં સારું એ છે કે ધન્વંતરી રથ અને ટેસ્ટ ઇઝ બેસ્ટ પોલિસી। તમે જો તમારા ઘરેથી અહીંયા વ્હીકલમાં આવતા જતા હશો તો તમે જોતા જ હશો કે તમને ખૂણે ખૂણે ટેસ્ટ થવાની વ્યાપક વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે। ધન્વંતરી રથ એવું નહીં હોય કે તમારા ઘરો સુધી નહીં પહોંચાય। ધન્વંતરી રથ ટેસ્ટ ત્યાં ને ત્યાં કરીને, અને જો પેશન્ટને લાગે એના પ્રોટોકોલ્સ પ્રમાણે જો એને હોમ ક્વોરન્ટાઇન કરવાનું હોય તો હોમ ક્વોરન્ટાઇન, સિમ્ટમ થોડા વધારે લાગે તો કોવિડ સેન્ટર, અને પછી એનાથી આગળ તો આપણે એને ટર્શિયરી કેરથી લઈને સેકન્ડરી કેર સુધીની ગવર્મેન્ટની અંદર એની સાથે પણ પ્રાઇવેટની સાથે પણ ગવર્મેન્ટે ટાઈપ કર્યું છે, એની પ્રમાણે સુવિધાઓ આપી રહ્યા છે। એ કિસ્સામાં જોવા જઈએ તો ગુજરાતની અંદર આપણે 53,67,465 ટેસ્ટ કરી ચૂક્યા છીએ। અત્યારે હાલ આપણી પાસે જે એક્ટિવ કેસીસ છે હોસ્પિટલ્સની અંદર એ 14,414 છે, અને જે રિકવરી છે રેટ એ તો ઓલરેડી આપણો આખા ભારતનો જ સારો છે, ગુજરાતનો તો સારો જ છે જ, પણ ભારતનો મોર ઓર લેસ રિકવરી રેટ આખા વર્લ્ડમાં જોવા જઈએ તો ખૂબ સારો છે। WHO પણ ભારત દેશના વખાણ કરેલા છે કોરોનાની પરિસ્થિતિની અંદર, અને હાલ આપણા રાજ્યની અંદર 5,48,346 લોકો છે અંડર ક્વોરન્ટાઇન છે। અને આપણે જે મોબાઈલ મેડિકલ યુનિટ ધન્વંતરી રથ કહીએ છીએ, જેનો સૌથી સારામાં સારો આપણને લાભ થયો છે, એવા 1,000 મોબાઈલ મેડિકલ યુનિટ, ડોક્ટર, રેપિડ એન્ટીજન કિટ અને એની સાથે દવાઓની સાથે લોકોના ઘર આંગણે જઈ રહ્યા છે। એટલે લોકોએ ક્યાંય ગભરાવાની કે બહાર બી નહીં નીકળી શકે તો બી કોઈ વાંધો નથી। તમે જુઓ તો 100 મીટરથી બી ઓછા ડિસ્ટન્સે લોકો ટેસ્ટ અવેલ કરી શકે છે। એ વ્યવસ્થાઓ છે, એની માઇકિંગ છે, એનો પ્રચાર પ્રસાર થયો છે, સંગઠનના અમારા કાર્યકર્તાઓ બી જોડાયા છે। ટૂંકમાં પબ્લિકની બી અવેરનેસ ખૂબ સારી છે। જે એસએમએસનું પાલન કરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક છે, સેનિટાઇઝેશન છે, અને બિલકુલ અમે આ વસ્તુને ભારપૂર્વક કહીએ છીએ કેન્દ્રની ગાઈડલાઈન છે અને પ્રધાનમંત્રીએ જીબીએ કહ્યું છે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાઈ નહીં અને 2 ગજ કી દૂરી, આ મંત્રો છે આપણે લઈને ચાલવાના છે। બીજી વસ્તુ છે કે હવે આપણે કહ્યું કે ફેબ્રુઆરીમાં ઘટશે કે શું ઘટશે, આ કોરોનાનો જે ડિસીઝ છે, એનો જે વાયરસ છે, એના ઉપર કોઈ પણ અત્યાર સુધીના સ્ટેટમેન્ટ છે આખા વર્લ્ડમાં પહેલા ઘણી વખતે કે ભાઈ ચલો ચોમાસામાં, ગરમીમાં ટેમ્પરેચર, હવે એને ટેમ્પરેચર સાથે કોઈ લેવા દેવા નથી। આ ક્યારે જશે, શું થશે, એ જે છે WHO ICMR ની પોલિસીઝ જે બધું નક્કી કરશે, એની આખી એક્સપર્ટની પેનલ હોય છે,
એપિડેમિક કર્વ જોવામાં આવતો હોય છે, કેટલા સુધી એ રીચ થશે, ટોપ ઉપર જશે, પછી ક્યારે ડિક્લાઇન ટ્રેન્ડ આવશે. હાલ આપણામાં ડિક્લાઇન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કારણ કે નોટ ઓનલી ગુજરાતના, તમે ભારતના એક્ટિવ કેસો જોતા જાઓ તો આપણો જે બમણા થવાનો દર છે એ ઘટ્યો છે. એટલે એ રીતે આપણી પાસે રાહતના સમાચાર છે, પરંતુ એની સાથે સરકાર એ કહી રહી છે કે રાહતના સમાચાર છે બીકોઝ ઓફ આ બધાના જોઈન્ટ પ્રયત્નોના લીધે. પણ એના લીધે એવું નથી કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક કે કશું હજુ ભૂલી જવાનું છે, કારણ કે હજુ સુધી વેક્સિન જે છે એ આવવાની, અત્યારે જે વેક્સિન છે એના બી ટ્રાયલ ચાલી રહ્યા છે. મોરઓરલેસ જાન્યુઆરી માર્ચ સુધીમાં વેક્સિન અવેલ થવાની શક્યતાઓ જ છે. અને આના ઉપર જે એક્સપર્ટ ઓપિનિયન, એક્સપર્ટની સ્ટડી આવશે એ કહી શકશે કે આ ક્યારે જવાનું છે. એટલે હાલ એવું કોઈ ઓથેન્ટિક સ્ટેટમેન્ટ ક્યાંય કરવામાં નથી આવ્યું કે આ મહિનામાં આ દિવસે જતું રહેશે. બિલકુલ શ્રદ્ધાબેન, જે પ્રમાણે નીતિ આયોગનું તો એક તરફ કહેવું છે કે ફેબ્રુઆરી 2021 એમણે તો જે મહિનો અને સમય પણ આપી દીધો કે આ મહિનામાં આ પ્રકારે છે શિયાળાનો સમય છે ત્યારે વકરી શકે ને ત્યારબાદ 1 કરોડ સુધી કેસ પહોંચશે અને ત્યારબાદ પૂરું થઈ જશે જે કોરોના વાયરસ છે. પરંતુ શું ખરેખર આવું થશે? કોંગ્રેસના નેતા અને ડોક્ટર પણ છે, અમિતભાઈનું શું કહેવું છે જાણીશું એક બ્રેક બાદ. તો અગાઉ સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમિશન એપ્રિલ માસમાં જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેમાં સ્વીકાર કર્યો હતો, પરંતુ જે વિવાદ સર્જાયો ત્યારબાદ ગાઈડલાઈન વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી હતી અને આખરે સ્વીકાર કર્યો છે ડોક્ટર હર્ષવર્ધને કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે અને તેની વચ્ચે નીતિ આયોગ એમ કહી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં કોરોના છે વાયરસ પૂરો થઈ જશે. અમિતભાઈ, શું કહેવું છે? ખરેખર જે સ્ટેટમેન્ટ બદલવામાં આવી રહ્યા છે, પહેલા ના પાડે છે ત્યારબાદ અત્યારે હા પાડી રહ્યા છે? આભાર ભાવિકા. કોંગ્રેસ પાર્ટી અને મારી નજરથી તો હું એક જ વાત કહેવા માંગીશ કે જે લોકડાઉનની જાહેરાત મોદી સાહેબે કરી ભારતીય જનતા પાર્ટીની સરકારે, તે બાદની જેટલી લોકડાઉન બાદની જે જાહેરાતો અને દાવા છે એક મુંગેરીલાલના હસીન સપના સમાન જ લાગ્યા છે દેશની જનતાને. પછી લોકડાઉનની ઓચિંતી જાહેરાત હોય કે પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલવાની વાત હોય કે તેમને ફૂડ પેકેટ આપવાની વાત હોય કે તેમને કોઈ સુવિધા આપવાની વાત, તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ રહી છે. જ્યારે ચૂંટણીઓ લડવાની હોય, પોતાના કાર્યક્રમો કરવાના હોય, ત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ જેવી કંપનીની તૈયારીની જેમ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવતી, જાહેરાતો કરતી ભારતીય જનતા પાર્ટી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તેમના મિત્રને આમંત્રણ આપતી હોય ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા કરતી હોય. પણ ભારતીય જનતા પાર્ટીના આ જ નેતાઓ આ દેશની જનતાને જ્યારે કોવિડ-19ની જે ટ્રીટમેન્ટ આપવાની હોય, તેના માટેનું માળખું ઊભું કરવાનું હોય, તેમાં સદંતર નિષ્ફળ થઈ છે. તેમના જે અમુક આંકડાઓ છે આપણને ચક્કર ખવડાવ્યા છે. અત્યારે જે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે માર્ચ મહિના સુધીમાં કોવિડ આપણા દેશમાંથી વિદાય લઈ લેશે, તો હું આ દેશની જનતાની યાદશક્તિ હજુ એટલી કમજોર નથી અને યાદ દેવડાવવા માંગુ છું કે આપણા મોદી સાહેબે જ મોટી મોટી જાહેરાતો કરી હતી, મન કી બાત કરી હતી કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂરું થયું હતું, આપણે 21 દિવસમાં લડાઈ લડવાની છે. એ 21 દિવસને આજે 7 મહિના જેટલો સમય થયો. આ 7 મહિનામાં સરકાર ખાલી મૂક પ્રેક્ષક બનીને દેખતી રહી છે. 7 મહિનામાં તમામે તમામ જે સુવિધા ઉભી કરવાની હોય એ તમામ સુવિધામાં સરકાર તમામ મોરચે નિષ્ફળ થઈ છે. આપણે જોયું છે સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી લોકોને માટે બેડ નતા, પીપી કિટનો અભાવમાં એલજી હોસ્પિટલ જેવી કોવિડ સેન્ટરો બંધ કરવા પડ્યા હતા. બિલકુલ અમિતભાઈ, એક તરફ શ્રદ્ધાબેન કહી રહ્યા છે ધન્વંતરી રથ ફરી રહ્યા છે, સરકાર દ્વારા ખૂબ જ સારી એવી સુવિધા આપવામાં આવી રહી છે, પરંતુ આપ પણ કહી રહ્યા છો કે કોવિડ સેન્ટરમાં જે સ્થિતિ હતી ખૂબ જ ચોંકાવનારી હતી. આ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. રોકાઈ એક નાનકડા વિરામ. કોરોના ધીમો પડ્યો છે કે નહીં તેને પગલે અસમંજસની સ્થિતિ છે. નીતિ આયોગ કંઈક બીજું કહી રહ્યું છે, જ્યારે આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્વીકાર કર્યો છે અંતે. પરંતુ શું ખરેખર કોરોના ધીમો પડ્યો છે? ફેબ્રુઆરી 2021માં કોરોના વાયરસ ખતમ થઈ જશે, અત્યારે તેની પીક ઉપર છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે સ્ટેટમેન્ટ તો બદલાતા રહે છે, પરંતુ કોરોના વાયરસમાં જે મ્યુટેશન થઈ રહ્યા છે, શિયાળામાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહે છે. તો હાલ આ મુદ્દા પર બસ આટલું જ. જોતા રહો વીટીવી ન્યૂઝ.